ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોને રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર આંદોલન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। આપ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવાયું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક આગેવાનો સામે નોંધાયેલા કેસોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી બંધ કરી નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે। સાથે જ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આપના અગ્રણીઓ દ્વારા જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કોઈ કામદારો સાથે શોષણ થતું હોય, આ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે। એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી। અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી। અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 દિવસથી એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા નથી। જે રોશન વસાવા છે એને કંપનીમાં જે ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે એ આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો, ગાળાગાળી કરતો હતો, એણે છૂટી લાકડી પણ મારી, પણ તેમ છતાં એ વ્યક્તિ પર એફઆઈઆર કરવામાં નથી આવતી। કંપનીમાં જે બોઇલર ફાટ્યું, આજે તે કંપનીઓ પર આ ભરૂચ પોલીસે હજુ એક્શન લીધી નથી। તો ભાઈ, ન્યાયપાલિકા શું મરી ગયેલી છે? શું અહીંયા ગાડી ભરૂચમાં બે લોકતંત્ર કે બે સંવિધાનો ચાલે છે? તો જે લોકો અવાજ ઉઠાવે છે, જે લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરે છે, આજે તેવા લોકોને ન્યાય નથી મળતો, પણ જે લોકો પોતાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે, આજે તેવા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી આ ખોટા કેસો કરી, એફઆઈઆરો કરી, એમને ષડયંત્રો કરી અને એમને જેલના હવાલે કરે છે। જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને જો ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લામાં આના કરતાં પણ મોટા કાર્યક્રમોમાં આપીશું અને આવનારા દિવસોમાં અલગ જિલ્લાઓમાં પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અલગ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છે। ગુજરાતની સરકારને એટલું કહેવા માંગુ છું કે ભાઈ, આ ગામડે બસ સ્ટેન્ડો પર જે ફ્રૂટની લારીઓ હોવી જોઈએ, પણ એ ફ્રૂટની લારીઓ નથી, ત્યાં દારૂના અડ્ડા ચાલે છે, ઇંગ્લિશ દારૂના ચાલે છે। મેં વિડીયો પણ આપેલો છે, ઓડિયો પણ આપેલું છે અને પોલીસ સ્ટેશનમાં આની જાહેરાત પણ કરેલી છે, લેખિત પણ લખેલું છે। આજ દિન સુધી પોલીસ એની પાછળ કાર્યવાહી કરતી નથી। તો તમે આવા અમારા નિર્દોષ જે આદિવાસીને અવાજ ઉઠાવનાર લોકોને તમે શા માટે જેલમાં લઈ જાઓ છો? તમે અમારે શું માહિતી પૂરી પાડવા માંગો છો? તમે આ ચોરની સાથે પૈસા લઈને આ બધા ધંધા કરો છો, ધંધા બંધ કરો। હું પોલીસ ખાતાને પણ કહેવા માંગુ છું કે તમે ફરિયાદ કરો, એ સાચી કરો, પોતે તપાસ કરીને ફરિયાદ થવી જોઈએ। ગુનેગાર જ હોય છે, પણ તમે જે બની બેઠેલા જે ચમચાઓ છે એમના ઇશારે જે કામ કરશે તો હવે પછી અમારી પબ્લિક જે જાગૃત છે એ ચલાવી લેવામાં નહીં આવે। માટે તમે જે પણ કાર્ય કર્યું છે એ સારું કર્યું નથી। ભાજપના ઇશારે ભાજપ હારી ગયેલી છે, એટલા માટે પોલીસને આગળ કરે છે, પણ પોલીસ મિત્રો અને ભાજપની અંદર જે આદિવાસી હોય, કોઈ અન્ય જાતના હોય, પણ તમે પણ વિચાર લેજો, તમારો ખાલી ઉપયોગ કરશે, બાકીને તમારો પણ વારો અમારી જેવો જ આવવાનો છે। તમને પણ કેરીનો જેમ ગોટલો ચૂસીને નાખી દે એવી રીતના તમને પણ નાખી દેશે। એટલી વાર ચેતવું હોય તો ચેતી જજો। આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે। આમ આદમી પાર્ટી તમને હવે પછી બહુ મોટો ટક્કર આપવાની છે અને લોકસભા અને વિધાનસભા પણ અમે હાંસલ કરીશું। એટલી વાત કરીને હું જોઉં છું। અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે।
તો અમે તો અમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.